જે 8મો દિવસ છે તો આજના દિવસે શ્રોતાજનો જે પ્રસાદ લેવા આવી રહ્યા છે તેમની ભીડ તમે જોઈ શકો છો। જય સિયારામ। અમે મહુવા તાલુકા નેસોડ ગામથી આવી છીએ અને જનરલ રસોડામાં સ્વયંસેવક તરીકે બધા આવ્યા છીએ અમે। અને 8મા દિવસની કથાની અંદર આજે શ્રોતાજનો ખૂબ જ આવેલા છે અને અહીંયા છાશનું કેન્દ્ર સરસ મજાનું ચાલે છે। છાશ પીને લોકો સંતોષ અનુભવે છે। આજે કથાનો 8મો દિવસ છે મોરારી બાપુની અને અમે હાલ મહુવાની બાજુમાં નેસવડથી આવીએ છીએ અને અમારી સેવા જે અહીંયા આપણે જનરલ રસોડે એની અંદર બપોરનો સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન ત્રણે ટાઈમ પીરસવાની સેવા। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ પરમ પૂજ્ય વિશ્વવંદની સંત શ્રી મોરારી બાપુ કે જેઓની રામકથા સિહોર તાલુકાના સણોસરા ગામે લોકભારતી યુનિવર્સિટીમાં ચાલી રહી છે। તો આજે કથાનો 8મો દિવસ છે। તો આજે આપણે જોઈશું કે ત્યાં આજના દિવસે કેવી શ્રોતાજનોની ભીડ જોવા મળે। તો ભોજનાલયની અંદર પણ જોઈશું કે આજે શ્રોતાજનો કેટલી સંખ્યામાં ભોજન લેવા પધાર્યા। તો આવી તમામ બાબતોની આજે આપણે માહિતી મેળવીશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોની અંત જેથી તમને જે ભવ્ય રામકથાનું આયોજન ચાલી રહ્યું છે તે પણ નિહાળવા મળે। મિત્રો, તમે આ રામકથાનો આજે 8મો દિવસ છે તો આજના દિવસે શ્રોતાજનો જે પ્રસાદ લેવા આવી રહ્યા છે તેમની ભીડ તમે જોઈ શકો છો કે આજના દિવસે કેટલા શ્રોતાજનો કથાનું શ્રવણ કરવા માટે પધારેલા છે। તો તમે જોઈ શકો છો મારી પાછળ ભીડ। જય સિયારામ। મારું નામ બામણીયા ચંદુભાઈ જીતુભાઈ છે। અમે આજે કથાનો 8મો દિવસ છે મોરારી બાપુની અને અમે હાલ મહુવાની બાજુમાં નેસવડથી આવીએ છીએ અને અમારી સેવા જે અહીંયા આપણે જનરલ રસોડે એની અંદર બપોરનો સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન ત્રણે ટાઈમ પીરસવાની સેવા આપીએ છીએ। અને બાપુના આશીર્વાદથી અમે ગુજરાત પૂરતું નહીં પણ અન્ય રાજ્યોની અંદર પણ જનરલ રસોડે સેવા આપીએ છીએ, જેવા કે રાજસ્થાન, યુપી, એમપી, મધ્યપ્રદેશ, જ્યાં બાપુની રામકથા ચાલતી હોય અને સ્વયંસેવક ભાઈઓ તથા બહેનોની ઘટ હોય ત્યાં જઈ અમે જનરલ રસોડે સેવા આપીએ છીએ।
અને અમારી કેપેસિટી 1 લાખ પબ્લિક શ્રોતાજનો થઈ જાય ત્યાં સુધીની કેપેસિટી છે. અમે લગભગ 300 થી 350 સ્વયંસેવકો છીએ, ભાઈઓ તથા બહેનો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય સિયારામ. અમે મહુવા તાલુકો નેસોડ ગામથી આવી છીએ અને જનરલ રસોડામાં સ્વયંસેવક તરીકે બધા આવ્યા છીએ. અમે 350 લોકો આવેલા છીએ બધા, અને રસોડામાં સેવા કરીએ છીએ બધા, પીરસવાથી માંડીને રસોડામાં જે રસોઈ બન્યું. આજે કથાનો 8મો દિવસ હોય અને શ્રોતાઓ બહુ કથા મંડપ ફૂલ ભરેલો છે. હજી લોકોનો પ્રભાવ ચાલુ જ છે અને વાહન દ્વારા પણ લોકો બધા આવે છે અને વ્યવસ્થા ખૂબ સારી છે. અને જમવાનો તમે બધા લોકો જોવો છો, બધું ખૂબ ભીડ છે અને સ્વયંસેવકો સારી રીતે સેવા બજાવી રહ્યા છે. જય સિયારામ. આજ કથાનો 8મો દિવસ છે. અમે નેસવડથી કથાના સેવા રૂપે આવેલા છીએ અને 8મા દિવસની કથાની અંદર આજે શ્રોતાજનો ખૂબ જ આવેલા છે અને અહીંયા છાશનું કેન્દ્ર સરસ મજાનું ચાલે છે. છાશ પીને લોકો સંતોષ અનુભવે છે અને આજ કથાના 8મા દિવસે લોકો ખૂબ જ આવેલા છે. પ્રસાદ પણ ખૂબ સારી રીતે લેવાય છે, વ્યવસ્થા પણ ખૂબ સારામાં સારી છે
ચોખ્ખાઈ છે, સ્વચ્છતા છે અને સરસ રીતે મજાનું આયોજન છે કથાનું. અને લોકભારતી સોસરાની અંદર આવું પહેલું વહેલું આયોજન થઈ રહ્યું એવું મારો અનુભવ કહે છે. મારું નામ મનસુખભાઈ છે. હું નેસવડથી સેવા કરવા આવું છું. જય સિયારામ.